नमस्कार फ्रेंड्स। सेंट्रल मोटर व्हीकल्स रूल 1989 जो मैं आपको आज सिखाने जा रही हूँ, जो कि आपको रिलेटेड है, जो एग्ज़ाम आ रही है आपकी असिस्टेंट इंस्पेक्टर ऑफ मोटर व्हीकल आरटीओ रिलेटेड जो एग्ज़ाम आ रही है उसके रिलेटेड ये वीडियो है, जो बेसिकली रिलेटेड है मोटर व्हीकल एक्ट, CMVR एंड गुजरात मोटर व्हीकल रूल्स। ठीक है, सेंट्रल मोटर व्हीकल्स रूल्स 1989। पहले मैं आपको मोटर व्हीकल एक्ट 1988 जो कि एक्ट है, एंड उसके बाद है सेंट्रल मोटर व्हीकल रूल्स 1989। सबसे पहले मैं आपको वो बताना चाहूँगी कि एक्ट एंड रूल में क्या फ़र्क है। एक्ट है जो एक्ट मीन्स कायदो, ठीक है, कायदो जिसको आप गुजराती में बोलते हैं कायदो, एक्ट मीन्स कायदो। અને એના પછી છે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ। સૌથી પહેલાં કોઈપણ વસ્તુમાં કાયદો બને છે અને એના પછી એના નિયમો બને છે। તો એક્ટ એન્ડ રૂલમાં આ ફરક છે મિત્રો। એક્ટ જે છે એ આપણી પાર્લામેન્ટમાં નક્કી થાય છે અને એના પછી આપણા રાજ્યોની સરકારોને નિયમો ઘડવાની સત્તા આપેલી છે આપણા બંધારણ પ્રમાણે। સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ 1989 જેમાં તમને વિગતવાર આરટીઓ રિલેટેડ દરેક જે કામ છે એનામાં લાઇસન્સ આવે, રજિસ્ટ્રેશન આવે અને પરમિટ આવે, કંટ્રોલ ઓફ મોટર વ્હીકલ્સમાં પરમિટ આવે, આમ જુદા જુદા જે વિભાગોનું કામ છે આરટીઓમાં એમાં વિગતવાર જે સમજણી આપી છે એ CMVRમાં આપી છે દોસ્તો। હવે હું તમને બેઝિકલી પહેલાંથી સમજાવું છું। સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ 1989 જે 1 जुलाई 1989 થી ઇફેક્ટમાં આવ્યો છે દોસ્તો। અને એની અંદર સૌથી પહેલું ચેપ્ટર છે પ્રિલિમિનરીમાં દોસ્તો ચેપ્ટર છે શોર્ટ ટાઇટલ્સ, બે ચેપ્ટર છે એમાં, શોર્ટ ટાઇટલ્સ એન્ડ ડેફિનેશન। શોર્ટ ટાઇટલ્સમાં દોસ્તો એની અંદર એ કીધેલું છે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989 તો કહેવામાં આવેલું છે કે આ રૂલ્સને સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ 1989 કહેવામાં આવશે અને એ 1 જુલાઈ 1989 થી ઇફેક્ટમાં આવશે। નેક્સ્ટ જે છે એ ડેફિનેશનનું ચેપ્ટર છે ડેફિનેશન। તો ડેફિનેશનમાં મિત્રો આપણે હમણાં જે CMVRમાં જે શબ્દોનો ઉપયોગ કરવામાં જઈ રહ્યા છીએ એની ડેફિનેશન આપેલી છે। હું તમને એક પછી એક જે છે એ વ્યાખ્યાઓ તમને સમજાવતી જાઉં છું, તમે સાંભળો। હવે આ CMVRમાં એક્ટ શબ્દનો ઉપયોગ થાય તો એ એક્ટ છે મોટર વ્હીકલ એક્ટ, દેટ મીન્સ MV એક્ટ 1988। ઠીક છે મિત્રો। સેકન્ડ, એગ્રીકલ્ચર ટ્રેક્ટર। મિત્રો તમે બધા જાણો છો એગ્રીકલ્ચર ટ્રેક્ટર મીન્સ ખેતીમાં ઉપયોગમાં લેવાયેલું ટ્રેક્ટર। સૌથી પહેલાં એને ટેકનિકલી ભાષામાં આપણે એની વ્યાખ્યા કરવી હોય, એની ડેફિનેશન કરવી હોય તો તમે કેવી રીતે કરશો? તો એની મિકેનિકલ પ્રોપેલ્ડ 4-wheel vehicle designed to work with a suitable implement for various field operation and or trailer to transport agriculture material। એનો મતલબ એવું થાય કે એવું કોઈ પણ વ્હીકલ કે જે મિકેનિકલી પ્રોપેલ્ડ છે 4 વ્હીલ સાથે અને એને એવી રીતે ડિઝાઇન કર્યું છે કે જે ખેતીના દરેક અલગ અલગ ઉપયોગમાં આવી શકે એવું કોઈ પણ વ્હીકલ, એને આપણે એગ્રીકલ્ચર ટ્રેક્ટર કહીએ છીએ। એગ્રીકલ્ચર ટ્રેક્ટર જે છે એ નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે મિત્રો। આ ખાસ ધ્યાન રાખો કે તમારે જે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ તમે આપવા જઈ રહ્યા છો એમાં તમને કદાચ MCQમાં એવું પૂછે કે ભાઈ એગ્રીકલ્ચર ટ્રેક્ટર જે છે એ કયું વ્હીકલ છે, નોન ટ્રાન્સપોર્ટ છે કે ટ્રાન્સપોર્ટ છે? તો મિત્રો એગ્રીકલ્ચર ટ્રેક્ટર એ નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે। નેક્સ્ટ, હવે આપણે એક વસ્તુ છે કે એગ્રીકલ્ચર ટ્રેક્ટર એ કયા પ્રકારના કેટેગરીમાં આવે? તો હળવા પ્રકારના મોટર વ્હીકલો, હળવા મોટર વાહનો અને એ છે LMV કેટેગરી, લાઇટ મોટર વ્હીકલ કેટેગરી। ઓકે,
હવે તમે સેકન્ડ ક્વેશ્ચન એવો બી પૂછે કે એગ્રીકલ્ચર ટ્રેક્ટર જે છે એ કયા કેટેગરીનું વ્હીકલ છે. 4 ઓપ્શન તમને આપ્યા હોય, HGV, MGV, LMV એન્ડ LGV. તો મિત્રો આ જે છે એ LMV પ્રકારનું વ્હીકલ છે. થર્ડ ડેફિનેશન આપણે જોઈએ, કમ્બાઇન હાર્વેસ્ટર. કમ્બાઇન હાર્વેસ્ટર, હાર્વેસ્ટરનું નામ બધાએ સાંભળ્યું હશે. હાર્વેસ્ટર શબ્દ બધાએ સાંભળ્યો છે, ખેતીમાં ઉપયોગમાં આવે છે અને કહીએ છીએ હાર્વેસ્ટર. હવે આની ટેકનિકલી ડેફિનેશન શું થાય હું તમને જણાવું. કમ્બાઇન હાર્વેસ્ટરનું મિનિંગ એવું થાય કે એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ વ્હીકલ, એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ vehicle, self-propelled or agriculture tractor powered type, either coupled to the trailer or header assembly or any other attachment to the machine, designed to perform more than one of the following tasks, namely. એટલે હાર્વેસ્ટર, કમ્બાઇન હાર્વેસ્ટરનું મિનિંગ એવું થાય કે આ એક પ્રકારનું એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ છે અને એ સેલ્ફ પ્રોપેલ્ડ છે. શું છે મિત્રો? જેમ ટ્રેક્ટર, એગ્રીકલ્ચર ટ્રેક્ટર જે છે એ સેલ્ફ પ્રોપેલ્ડ. તમને બધાને પ્રોપેલ્ડ વ્હીકલ અને નોન પ્રોપેલ્ડ વ્હીકલ વિશે તમારા અગાઉના મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું હોય તો એમાં પ્રોપેલિંગ વ્હીકલ, પ્રોપેલ્ડનો મતલબ તમે સારી રીતે બધા જાણો છો. અત્યારે હું પ્રોપેલ્ડનું એટલું બધું ડીપમાં નથી જતી. આપણે સેલ્ફ પ્રોપેલ્ડ એટલે એનું ગુજરાતી બેઝિક મિનિંગ એવો થાય કે પોતાની જાતે ચાલી શકે, એને કહેવાય સેલ્ફ પ્રોપેલ્ડ. ઓકે, તો કમ્બાઇન હાર્વેસ્ટર ઉપર આપણે આવીએ. એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ વ્હીકલ છે જે પોતાની જાતે સેલ્ફ પ્રોપેલ્ડ છે અને એવા બધા એક કરતાં વધારે પ્રકારના ખેતીલાયક કામો એ કરી શકે છે, જેમાં એના નામ છે પિકિંગ, હાર્વેસ્ટિંગ, થ્રશિંગ. જે થ્રેશર આપણે જાણીએ છીએ એ એક પ્રકારનું કમ્બાઇન હાર્વેસ્ટર ટાઈપ જ કહેવાય. થ્રશિંગ, સેપરેટિંગ, ક્લિનિંગ, ચોપિંગ, એક્સ્ટ્રેક્ટર. ઠીક છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ 4 નંબર ડેફિનેશન. નેક્સ્ટ મિત્રો ઈ રિક્ષા. મિત્રો આપણે બધા જાણીએ છીએ તેમ ઈ રિક્ષા, ઈ બેટરી વ્હીકલ અત્યારે હાલ બહુ ચલણમાં છે અને ધીમે ધીમે એનો આપણો વ્યવહારિકમાં ઉપયોગ અત્યારે થવા લાગ્યો છે અને એ જરૂરી પણ છે. અત્યારે વ્યવહારમાં આપણે એના માટે ઉપયોગ મળે છે કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ જેમ જેમ વધી રહ્યા છે એમ આપણને ઈ રિક્ષા અથવા બેટરી ઓપરેટેડ વ્હીકલનો ચલણ ધીમે ધીમે વધશે. હવે આપણે ઈ રિક્ષાની ડેફિનેશન જોઈએ મિત્રો. તો ઈ રિક્ષાની ડેફિનેશન એવું કહે છે કે સ્પેશિયલ પર્પઝ બેટરી ઓપરેટેડ વ્હીકલ. શું કહે છે? બેટરી ઓપરેટેડ વ્હીકલ છે. બેટરી ઓપરેટેડ વ્હીકલ હેવિંગ 3 wheels, એને 3 વ્હીલ હશે. એન્ડ ઇન્ટેન્ડેડ ટુ પ્રોવાઇડ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી ફોર ટ્રાન્સપોર્ટ ઓફ પેસેન્જર ફોર હાયર ઓર રિવાર્ડ. કે આ એક પ્રકારનું એવું વ્હીકલ છે ઈ રિક્ષા કે જે બેટરી ઓપરેટેડ વ્હીકલ હશે, 3 વ્હીલ હશે એને, ઠીક છે, અને એ પેસેન્જરોનું ટ્રાન્સપોર્ટ કરવા માટે ઉપયોગમાં લેવાય. એને આપણે કહીશું ઈ રિક્ષા. નેક્સ્ટ આપણે ડેફિનેશન જોઈએ. હવે આની અંદર તમારે વધારે ડીપમાં જવું હોય મિત્રો તો એના જે ટેકનિકલ ટર્મ્સ અમુક આપેલા છે કે જેનો પાવર છે એ 2000 વોટ કરતાં વધારે હોવો જોઈએ નહીં, બરાબર. એને પણ આપણે ઈ રિક્ષા કહી શકીએ કે ઈ રિક્ષા જે છે એ 2000 વોટથી વધારે પાવરવાળી હશે નહીં. પછી એનું જે મેક્સિમમ સ્પીડ ઓફ વ્હીકલ ઇઝ નોટ મોર દેન 25 km/h. આની સ્પીડ કેટલી હશે? ઈ રિક્ષાની સ્પીડ મેક્સિમમ 25 km/h. એના પછી છે ઈ કાર્ટ. કાર્ટ ઇટ મીન્સ આપણે કહીએ છીએ ગાડું. હવે ઈ કાર્ટનો મતલબ હું તમને સમજાવું તો ભાઈ ઈ કાર્ટ અને ઈ રિક્ષા. ઈ રિક્ષા જે છે એ એની ડેફિનેશન બેટરી ઓપરેટેડ વ્હીકલ છે, 3 વ્હીલ્સ છે, એને 2000 વોટ કરતાં વધારે પાવર નહીં હોય અને એની સ્પીડ મેક્સિમમ 25 km/h હશે અને પેસેન્જરોનું ટ્રાન્સપોર્ટ કરવા માટે ઉપયોગમાં લેવાશે. અને એને પછી તમે હાયર ઓર રિવાર્ડ, હાયરથી યુઝ કરી શકો છો અથવા રિવાર્ડથી, ઠીક છે. હવે ઈ કાર્ટનો મતલબ છે કે જે એ છે એ બેટરી ઓપરેટેડ વ્હીકલ તો હશે જ, તો આપણે એના ટર્મ્સ લખી દઈએ. બેટરી ઓપરેટેડ વ્હીકલ, ઇટ્સ અ બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ
નેક્સ્ટ એના શું છે સ્પેસિફિકેશન, જેથી આપણે એને ઈ કાર્ડ તરીકે જાણીશું. હેવિંગ 3 વ્હીલ્સ, આને પણ 3 વ્હીલ્સ હશે. ઓકે. ઇન્ટેન્ડેડ ટુ પ્રોવાઈડ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી ફોર કેરિંગ અ ગુડ્સ. ફરક મિત્રો એટલો જ છે ઈ કાર્ટ અને ઈ રિક્ષામાં કે ઈ રિક્ષા છે એ પેસેન્જરનું ટ્રાન્સપોર્ટ કરવા માટે વપરાશે અને ઈ કાર્ટ જે છે એ ગુડ્સનું ટ્રાન્સપોર્ટ માટે વપરાશે. એને આપણે કહીશું ઈ કાર્ટ. ઓકે. આને પણ નેક્સ્ટ એ જ સ્પેસિફિકેશન આપેલા છે મિત્રો કે એનો બી પાવર જે છે એ 2000 વોટ કરતાં ઓછો વધારે નહીં હોય. ઠીક છે. અને એની પણ જે સ્પીડ છે એ 25 km/h હશે સ્પીડ. નેક્સ્ટ આપણે ડેફિનેશન જોઈશું ફાઇનાન્સરની. મિત્રો આપણે બધા એમ તમને એક સવાલ એવો પૂછશો કે આરટીઓની એક્ઝામમાં અથવા આસિસ્ટન્ટ મોટર વ્હીકલની તમારી જે એક્ઝામ છે એમાં ફાઇનાન્સરનું શું કામ છે? તો મિત્રો આપણે જે વ્હીકલ લઈએ છીએ એમાં આપણે લોન કરાવીએ છીએ, બરાબર છે. તો એમાં લોન કરાવીએ છીએ તો આપણે બેંકના જોડે જઈએ છીએ. સાદા શબ્દોમાં કહીએ છીએ તો બેંક પણ એક પ્રકારની ફાઇનાન્સ, જે આપણને ફાઇનાન્સ કરે છે એને આપણે શું કહીશું? ફાઇનાન્સર. તો મિત્રો એના કારણે આપણે ફાઇનાન્સરની ડેફિનેશન અહીંયા આવે છે. તો ફાઇનાન્સર મીન્સ પર્સન ઓર એ ટાઇટલ હોલ્ડર કમ ડીલર. શું છે મિત્રો? પર્સન આવશે આમાં, ટાઇટલ હોલ્ડર, that means કે proprietor or partner or dealer who lets a motor vehicle on hire under an agreement of hire, purchase or lease or hypothecation to the operator with a permission to get it registered in operator's name as registered owner. સાદામાં સાદો મિનિંગ એવું થાય કે ભાઈ ફાઇનાન્સર એટલે કોણ? તો કે ભાઈ પર્સન હોય, ટાઇટલ હોલ્ડરમાં પ્રોપરાઇટર હોય અથવા પાર્ટનર હોય અથવા ડીલર હોય, બરાબર. જે તમને ધિરાણ કરે છે, જેમ તમને સપોઝ તમારે ગાડી લેવી છે તો તમે કોના જોડે લોન કરાવવા જાઓ છો? તમને જે બી બેંક તમને સસ્તી પડતી હોય લોન તમે એ બેંકમાંથી કરાવો તો શું કરે છે? એ તમને તમારા જે રજિસ્ટર્ડ, જે તમે આરટીઓમાં નોંધણી કરાવો છો તમારા ડોક્યુમેન્ટની, એની અંદર પણ એનું નામ આવે છે, બરાબર. એટલે મીન્સ કે હાઇપોથિકેશન ઓર લીઝ. ઠીક છે. તો ફાઇનાન્સરનો મિનિંગ આ રીતે થશે મિત્રો. નેક્સ્ટ આપણે જોઈએ ડેફિનેશન ફોર્મ. ફોર્મ મીન્સ આપણે શું કહીશું કે ભાઈ તમે જનરલી કંઈ પણ વસ્તુ તમારે અરજી કરવી છે તો એનું ફોર્મ હશે અથવા એપ્લિકેશન ફોર્મ આપણે જેને કહીએ છીએ. તો ફોર્મની ડેફિનેશન એટલે ફોર્મ એપેન્ડેડ ટુ ધીઝ રૂલ્સ. હવે આ આરટીઓની એક્ઝામમાં તમારે કયા કયા ફોર્મ આવી શકે છે તો એ જુઓ મિત્રો. હવે એમાં ફોર્મ મીન્સ એપેલ્ડ ટુ ધીઝ રૂલ્સ, એટલે આ રૂલ્સમાં તમને ફોર્મ બતાવશે. એટલે કયા કયા ફોર્મ્સ છે તો એક છે એ સેક્શન. સેક્શન મીન્સ કલમ, અને જો એક્ટ હશે તો કલમ આવશે, સેક્શન આવશે એટલે કે ગુજરાતીમાં કલમ એક્ટમાં આવશે. નેક્સ્ટ છે રૂલ, અને રૂલ એટલે નિયમો, અને એ તમને હંમેશા રૂલ્સમાં જોવા મળશે, જેમ CMVR ઓર GMVR. અને એક્ટ મીન્સ MV એક્ટ. ખ્યાલ આવી ગયો મિત્રો? એક્ટની કોઈ પણ કલમ છે એને ઇંગ્લિશમાં સેક્શન કહીશું, અને CMVR ઓર GMVR સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ, એના નિયમો કહીશું અને એને ઇંગ્લિશમાં કહીશું રૂલ. હવે નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો કે આની અંદર કયા કયા ફોર્મ્સની જરૂર પડશે. તો એક છે ટ્રેડ સર્ટિફિકેટ. ટ્રેડ સર્ટિફિકેટ મતલબ મીન્સ અ સર્ટિફિકેટ ઇશ્યુડ બાય ધ રજિસ્ટરિંગ ઓથોરિટી અંડર રૂલ 35, જે આપણે આગળ ભણીશું મિત્રો. નેક્સ્ટ આપણે જેમ જેમ ચેપ્ટર આપણે આગળ વધીશું એમ. અત્યારે હાલ ટ્રેડ સર્ટિફિકેટનો મતલબ એવો થશે મિત્રો કે આપણે જે ડીલર હોય છે, જે ગાડીનું વેચાણ કરે છે, કોઈ પણ પ્રકારના વાહનોનું વેચાણ કરવા માટે ડીલરે આરટીઓમાંથી ટ્રેડ સર્ટિફિકેટ લેવાનું હોય છે, અને એ ટ્રેડ સર્ટિફિકેટ એને આ CMVRના રૂલ નંબર 35માં જણાવ્યા પ્રમાણે આપવામાં, એના નિયમો હોય છે એ પ્રમાણે આપવામાં આવે છે, બરાબર છે. અને આપણે નેક્સ્ટ હવે જોઈએ
નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ, નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલનો મતલબ એવો થાય મિત્રો કે આપણે એનું ટ્રાન્સપોર્ટ કરવાનું છે ને જે ખાનગી પ્રકારનું એક વ્હીકલ છે એને આપણે નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ કહીશું. નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો, હવે આમાં નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ, જો નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે એ બધા ખાનગી પ્રકારના વ્હીકલો આવશે અને એ ધંધા માટે ઉપયોગમાં લેવાતા નથી. તો આપણે ખાનગી ઉપયોગમાં કયા વ્હીકલો લેવાય છે કે ભાઈ જુઓ તો તમારી પ્રાઇવેટ પોતાની કાર, ઓકે, તમારી પ્રાઇવેટ પોતાની કાર. નેક્સ્ટ છે આપની મોટરસાઇકલ, તમારું સ્કૂટર. નેક્સ્ટ છે તમારું કોઈ પણ એગ્રીકલ્ચર ટ્રેક્ટર કે જે તમારા નામ ઉપર જમીન છે અને તમે ટ્રેક્ટર તમારા પોતાના ખેતરો માટે લાવો છો, એને આપણે નોન ટ્રાન્સપોર્ટમાં એટલા માટે લઈએ છીએ જે ખાનગી ઉપયોગ માટે છે. તમે તમારી પોતાની કાર ખરીદો છો અથવા મોટરસાઇકલ અથવા સ્કૂટર ખરીદો છો તો એ તમારા પર્સનલ યુઝ માટે રાખો છો, નહીં કે તમે ધંધા માટે ઉપયોગમાં કરતા. ઠીક છે, તો જે ખાનગી ઉપયોગમાં લેવાય છે મિત્રો એને આપણે નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ તરીકે જણાવીશું. આ એક સાદો બેઝિકલી આપણી લોજિક છે કે ભાઈ નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલને શું લેવું એની અંદર. હવે નેક્સ્ટ છે ટ્રાન્સપોર્ટ પ્રકારના વ્હીકલ. તો ટ્રાન્સપોર્ટ પ્રકારના વ્હીકલની અંદર આપણે કે જે કોમર્શિયલ યુઝ છે એનો, કોમર્શિયલ યુઝ છે એનો, તો કોમર્શિયલ યુઝ કયો છે તો તમે જેનાથી તમે એની રોજીરોટી કમાય છે કે જે ટ્રક છે, નેક્સ્ટ છે પેસેન્જર બસ છે, નેક્સ્ટ છે કોઈપણ પ્રકારનું કોમર્શિયલ ટ્રેક્ટર છે. ટ્રાન્સપોર્ટ પ્રકારના વ્હીકલમાં ટ્રક, પેસેન્જર બસ એન્ડ કોમર્શિયલ ટ્રેક્ટર આ પ્રકારના વ્હીકલો આવશે મિત્રો. હવે નેક્સ્ટ આપણે જોઈએ સ્માર્ટ કાર્ડ. મિત્રો સ્માર્ટ કાર્ડનો મતલબ શું થશે તો સ્માર્ટ કાર્ડ મીન્સ અ ડિવાઇસ કેપેબલ, એક પ્રકારની આ ડિવાઇસ છે જે કેપેબલ છે, કેપેબલ ઓફ સ્ટોરિંગ ડેટા, જે ડેટા સ્ટોર કરે છે, સ્ટોરિંગ અ ડેટા એન્ડ એક્ઝિક્યુટિંગ કમાન્ડ્સ વિચ ઇઝ અ માઇક્રો પ્રોસેસર ચિપ. મિત્રો આપણું લાઇસન્સ તમારી બધા જોડે હશે, એ લાઇસન્સના એની અંદર આ પ્રકારનું એક લાઇસન્સ આપણું રેક્ટેન્ગ્યુલર પ્રકારનું એક લાઇસન્સ હોય છે જેમાં તમારું નામ, તમારા બધા લાઇસન્સની કેટેગરી એનટી એની વેલિડિટી અહીંયા લખેલી હોય છે, અહીંયા તમારો ફોટો હોય છે અને અહીંયા તમારું નામ હોય છે મિત્રો. અને અહીંયા એક પ્રકારની એક નાની આવી ચિપ હોય છે જેમ આપણા એટીએમ કાર્ડમાં હોય છે એવી રીતે. તો આ એક જે ચિપ છે એ માઇક્રો પ્રોસેસર ચિપ છે અને એ ડેટા સ્ટોર કરે છે. જે ડેટા રીડર જે હોય છે એની અંદર આ તમારું કાર્ડ નાખો એટલે તમારો બધો જ પ્રકારનો ડેટા એની અંદર આવી જાય છે. ટૂંકમાં મિત્રો સ્માર્ટ કાર્ડ એવી રીતે બનાવ્યું છે કે તમે પોકેટમાં રાખી શકો છો અને સ્માર્ટ કાર્ડની અંદર આપણે એટલી બધી ડિટેલ તમારી જે છે એ પ્રિન્ટ નથી કરી શકતા, એટલા માટે આપણે આ ચિપ રાખેલી હોય છે જેથી કરીને કાર્ડ રીડરમાં તમે એની અંદર નાખો તો આ ચિપની અંદર રહેલો બધો જ ડેટા એની અંદર આવી જાય છે. તો સ્માર્ટ કાર્ડનો મતલબ મિત્રો એવું થશે કે ડિવાઇસ ઇઝ કેપેબલ ફોર સ્ટોરિંગ અ ડેટા હેવિંગ અ માઇક્રો પ્રોસેસર ચિપ. ઠીક છે મિત્રો. હવે આ જે સ્માર્ટ કાર્ડ છે મિત્રો એને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડ ISOનો સ્ટાન્ડર્ડ આપેલા છે 7816. મિત્રો આ એક થોડું ધ્યાન રાખવા જેવું છે કે સ્માર્ટ કાર્ડની વ્યાખ્યા તમને પૂછે અને કોઈ MCQમાં ભાઈ કે ISO કયા સ્ટાન્ડર્ડ પ્રકારના હોય છે અને 4 ઓપ્શન તમને આપવામાં આવે છે. રાઈટ આન્સર આપનો આ હશે. ISO 7816 પ્રકારના સ્ટાન્ડર્ડથી આ વસ્તુ બનાવવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ means international driving permit means license is issued by a licensing authority in India under chapter 2. આપણું જે CMVRનું ચેપ્ટર નંબર 2 છે એ લાઇસન્સિંગનું ચેપ્ટર છે
અને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ એની અંદર જ આવે છે કે ભાઈ કેવી રીતે ઇસ્યુ થાય છે. અત્યારે હાલ આપણે આની ખાલી ડેફિનેશન જોઈ લઈએ. તો આ લાઇસન્સિંગ ઓથોરિટી ઇસ્યુ કરે છે, જે બી લાઇસન્સ ઇસ્યુ કરતો હોય એને. હવે આપણા જે છે એ આપણે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ કોને કોને ઇસ્યુ કરીશું કે તો ભાઈ જે કોઈ પણ માણસ છે એની જોડે લાઇસન્સ છે અને એ લાઇસન્સ આપણે લેવું છે એને ગુજરાત બહાર ચલાવવા માટે, ઇન્ડિયા બહાર ચલાવવા માટે, જે કે એ પરમિટ અને ટિકિટ મીન્સ વિઝા અને ટિકિટ લઈને બહાર જાય છે. તો ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ આપણે એને ઇસ્યુ કરીશું, એને કહીશું આપણે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ. મિત્રો એની વેલિડિટી 1 યર હોય છે. મિત્રો હવે આ જે હું તમને ડેફિનેશનો જે સમજાય છે એનું પીપીટી હું તમને મારા નેક્સ્ટ સેશનમાં હું તમને આપી દઈશ અને એની લિંક જે છે એ મારા નેક્સ્ટ વિડીયોમાં હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક હું તમને આપીશ. તો આના રિલેટેડ જે બી MCQ હું તમને નીકાળીશ એ મારા પીપીટીમાં આપ જોઈ લેશો તો તમને વધારે સરળતાથી આ વસ્તુ સમજાઈ જશે. થેન્ક યુ મિત્રો.